સુરત શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત છે। ડિંડોલી વિસ્તારમાં બ્રિજ નજીક જગદંબા સોસાયટી પાસે ગત મોડી રાત્રે બે હત્યાના આરોપી ગણેશ વાઘની ચપ્પુના ઘા ઝીંકી કરપીને હત્યા કરાઈ। હત્યાને પગલે ડિંડોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવી કાર્યવાહી કરી હતી। ડિંડોલી વિસ્તારમાં બે હત્યાના આરોપીની મોડી રાત્રે ચપ્પુના ઘા મારી 3 થી 4 લોકોએ ઘાતકી હત્યા કરી નાખી હતી। ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી હત્યાનો સિલસિલો યથાવત છે, ત્યારે ડિંડોલીમાં વધુ એક હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। ડિંડોલી બ્રિજ પાસે જગદંબા સોસાયટી પાસે મોડી રાત્રે 3 થી 4 લોકોએ ગણેશ ઉર્ફે ગણિયા વાઘને ચપ્પુના ઘા ઝીંકી રહેસી નાખ્યો હતો। ગણેશે 6 મહિના પહેલા દેવા નામના ઈસમની હત્યા કરી હતી। અગાઉ વર્ષ 2020માં કુખ્યાત બુટલેગર કાલોની ઘાતકી હત્યામાં પણ ગણેશ મુખ્ય આરોપી હતો। ગણેશની હત્યા પાછળ 6 મહિના પહેલા તેણે કરેલી દેવાની હત્યા કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે। દેવાના ભાઈએ હત્યા કરી હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી છે। ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા। પોલીસે મૃતદેહને પીએમ અર્થે સિવિલ ખાતે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે। આજરોજ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જગદંબાનગર સોસાયટીમાં હત્યાનો એક બનાવ બન્યો છે। આ ઘટના અત્યારે સાંજના 8:30ની આસપાસની છે। આ ઘટનામાં જે મરણ જનાર છે એનું નામ ગણેશ વાઘ છે। એમાં એના મિત્રો સાથે બેસેલ હોવાની પ્રાઇમરી ઇન્ફોર્મેશન છે, પરંતુ આ ઘટના એમાં મિત્રોમાંથી કોઈએ કરી છે અથવા અન્ય કોઈ કરી છે એની તપાસ અત્યારે ચાલુ છે। જે આરોપી છે એની અમે જાંચ પડતાલ કરી રહ્યા છીએ। એને નજરે જોનાર કોઈ છે કે નહીં એ અથવા સીસીટીવી ફૂટેજ મારફત પણ અમે તપાસી રહ્યા છીએ। એક આરોપી છે કે કેટલા વધારે છે એ પણ અમે તપાસી રહ્યા છીએ। જે પણ માહિતી મળશે એ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।